નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારે આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે એલોપેશિયા એરિયાટા એટલે કે ઉંદરી વિશે વાત કરીશું। તો આવો જાણીએ આ થવાના શું કારણ હોય છે અને હોમિયોપેથીમાં એનો શું ઉપચાર છે। તો આવો શરૂ કરીએ। મિત્રો, ઉંદરીની અંદર આપણા જે વાળ છે એ ગોળાકારની અંદર એટલે કે પેચીસમાંથી વાળ જતા રહે અને કોઈન આકારના એટલે કે સિક્કા આકારના એરિયામાંથી વાળ જતા રહે, એ ભાગ લીસો થઈ જાય ત્યારે ઘણી વખત આપણને એવું લાગે કે આ કોઈ પ્રકારનું ઇન્ફેક્શન છે, પરંતુ હકીકતમાં ઉંદરી થવી એ એક ઓટોઇમ્યુન ડિસીઝ છે। આપણા ઇમ્યુનિટીના જે ટી સેલ લિમ્ફોસાઇટ્સ નામના જે કોષ હોય છે એ મિસગાઈડ થઈ અને આપણા હેર ફોલિકલ્સને એટેક કરે અને હેર ફોલિકલ્સને ડિસ્ટ્રોય કરવા માંડે, તો એ જે ભાગ છે એની અંદરથી વાળ જતા રહે છે અને નાના આકારમાં તાલ જેવું દેખાય છે। ઘણી વખત આ એક પેચમાં પણ હોઈ શકે, ઘણી વખત એક કરતાં વધારે હોઈ શકે, ઘણી વખત આખા સ્કાલ્પમાંથી વાળ જતા રહે, એ સિવાય મૂછ, દાઢી, બગલ અને ઘણી વખત તો પ્રાઇવેટ પાર્ટમાંથી પણ વાળ જતા રહે અને ઉંદરીની આવી ટાઈપની અસર થતી હોય છે। અને આ થવાનું જે મુખ્ય કારણ છે એ આપણી ઇમ્યુનિટી મિસગાઈડ થાય એ જ છે, કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન કે એવું હોતું નથી અને ઘણી વખત આનુવંશિકતા પણ આનું એક કારણ હોઈ શકે છે। મિત્રો, વિલાયતી દવામાં એટલે કે તમે જ્યારે ડર્મેટોલોજીસ્ટ પાસે જાઓ ત્યારે એ લોકો તમને સ્ટીરોઇડ કે એવું લગાડવા માટે આપે અથવા તો ઇન્ટરનલી પણ ઇમ્યુનિટી રિએક્ટ ન કરે એવી દવાઓ આપતા હોય છે। ઘણી વખત એનેથી મટી પણ જાય છે, ઘણી વખત આ રોગ એની મેળે પણ મટી જતો હોય છે, પરંતુ જો તમને આ તકલીફ લાંબા સમયથી હોય અને તમે ખૂબ દવા લઈને કંટાળે તો હોમિયોપેથીથી આ રોગ સારી રીતે અને આડઅસર રહિત મૂળમાંથી મટી જાય છે। તો આવો એની થોડીક હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીએ। એની સર્વપ્રથમ હોમિયોપેથિક મેડિસિન છે એસિડ ફ્લોર 30। એસિડ ફ્લોર નામની આ હોમિયોપેથિક દવા જે વાળ છે એના મૂળને રીડેવલપ કરવાનું અને રીગ્રોથ કરવાનું કામ કરે છે। ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એને નબળાઈ પછી અથવા તો તાવ પછી કે કોઈ ઇન્ફેક્શન પછી જ્યારે આ પ્રકારનો પ્રોબ્લેમ થયો હોય ત્યારે એસિડ ફ્લોર 30 પાવરમાં સવારે અને સાંજે લેવાથી એલોપેશિયા એરેટા એટલે કે ઉંદરીને જે આ તકલીફ છે મૂળમાંથી મટી જતી હોય છે। મિત્રો, એની બીજી હોમિયોપેથિક મેડિસિન છે લાઇકોપોડિયમ 200। જે લાઇકોપોડિયમનો પેશન્ટ છે એનું લીવર નબળું હોય છે, એને ગેસ અને અપચાની તકલીફ હોય છે, નાની ઉંમરથી જ વાળ ખરવા, વાળ સફેદ થવા અને એ સિવાય નાની ઉંમરે તાલ પડી જવી આ પ્રકારની તકલીફ હોય અને એની સાથે ઉંદરી હોય તો લાઇકોપોડિયમ 200 પાવરમાં સવારે એક વખત લેવી જોઈએ। અને એની ત્રીજી હોમિયોપેથિક દવા છે સેલેનિયમ 200। જે સેલેનિયમ છે એને માથામાં ઉંદરીની સાથે જો આંખમાં એટલે કે આઈબ્રોઝ છે, દાઢી છે, મૂછ છે અને પ્રાઇવેટ પાર્ટ્સ છે એનાથી જો વાળ જતા રહ્યા હોય એટલે કે ત્યાં પણ ઉંદરી થઈ હોય તો સેલેનિયમ 200 પાવરમાં રાત્રે એક વખત લેવી જોઈએ। આ તકલીફની ફોર્થ હોમિયોપેથિક મેડિસિન છે ફોસ્ફરસ 200। ફોસ્ફરસના દર્દીઓ માનસિક અને શારીરિક બધી રીતે ખૂબ સંવેદનશીલ હોય છે। એની સાથે માથામાં ખૂબ બળતરા થવી અને જથ્થાબંધ વાળનું ખરવું એટલે કે આખી લટો ઉતરી જાય આ પ્રકારના દર્દી હોય અને એની સાથે ને ઉંદરી હોય તો ફોસ્ફરસ 200 પોટેન્સીમાં અઠવાડિયામાં એક વખત લેવી જોઈએ। મિત્રો, એની લાસ્ટ હોમિયોપેથિક મેડિસિન છે વિન્કા માઇનોર 30। જે વિન્કા માઇનોરના જે પેશન્ટ હોય છે એને માથાની અંદર ખૂબ જ ખજવાળ આવતી એટલે કે ક્ષયકર ખજવાળ આવે, ચામડી એકદમ આળી થઈ જાય, લાલ થઈ જાય અને અંદર ખૂબ જ બળતરા થાય, એની સાથે વાળના જે મૂળ હોય એમાં નાની નાની ફોડકી થાય, એની અંદર પણ દુખાવો અને બળતરા થાય। જો આ પ્રકારના લક્ષણોની સાથે ઉંદરી હોય તો વિન્કા માઇનોર 30 પોટેન્સીમાં સવારે અને સાંજે એમ 2 વખત લેવી જોઈએ। મિત્રો, આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે। પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન। નમસ્કાર, જય હિન્દ, જય ગુજરાત।